very small life, but very sweet life. નાનકડી મારી જિંદગી, વાલી મારી જિંદગી, મીઠી મારી જિંદગી. छोटी सी ये जिंदगानी रे, 4 पल की कहानी मेरी. हाय रे हाय गम की कहानी मेरी. આટલી નાનકડી જિંદગી, 50, 60, 70, 80 વર્ષના આયુષ્યની અંદર રહેલા આપણા શ્વાસ લઈને આપણે આવ્યા છીએ. અને એમાં પણ 24 કલાકના દિવસમાં 12 કલાક તો આપણે ઊંઘવામાં જાય. તે સિવાય જીવનની બીજી જરૂરિયાત, ખાવા પીવાનું, નોકરી, કમાવાનું, સમાજ માટે, સંબંધો માટે, એ સમય ગયો. અરે બાળપણ ગયું. રહ્યું શું મારા હાથમાં? જે રહ્યું એમાં મને ભણવાનું છે, એમાં મને લગ્ન કરવાનું છે, એમાં બાળકો છે, સામાજિક આર્થિક જવાબદારીઓ છે. મારા માટે શું બચ્યું? મારા માટે શું બચ્યું? જવાબ છે શૂન્ય. અને બસ એમ જ છેલ્લો ટકોરો વાગી જશે, ચાલો બોલાવા આયા હૈ. ત્યાં શું કરીશું? ત્યાં સુધી ખબર નથી પડતી. આટલી નાની જિંદગી વેડફાઈ ગઈ, ખબર નથી પડતી. અને હજુ સતત વેડફાય છે. આપણે કરીએ છીએ શું? થોડોક સમય, થોડાક શ્વાસ બચ્યા છે, એ પણ ચિંતાઓમાં, બિનજરૂરી કામમાં આ બધા શ્વાસ વેડફી નાખીએ છીએ. કેટલી કિંમતી છે. We have to focus on a center point of a life. મહત્વનું શું છે એની ઉપર માત્ર આપણું ધ્યાન, આપણો સમય વેડફાવવો જોઈએ. બિનજરૂરી બાબતો, બિનજરૂરી ચિંતાઓ, બિનજરૂરી ઘટનાઓમાં મારે મારું આટલું નાનકડું વાલનું જીવન વેડફવું નથી. અને ત્યારે હું એને કહીશ, મારી નાની પણ બહુ વાલી જિંદગી છે, એનો ઉપયોગ કરીશ તો. નહીતર વેડફાઈ જશે. અને જતી વખતે નિરાશ થઈને ઉભો રહીશ, મને બહુ જ બધું કરવું હતું, મને બહુ જીવવું હતું, મારા બધા સ્વપ્ન હતા, બધું જ રહી ગયું. એક અફસોસ છેલ્લા શ્વાસ સુધી પસ્તાવો રહેશે. માટે નાની નાની જિંદગીને બહુ બધા રસ્તા ના આપો. ડોન્ટ ગીવ સો મેની ઓલ્ટરનેટિવ્સ ટુ બી અલાઇવ. આ પણ કર, આ પણ કર, આ પણ કર, પેલું પણ કર. નહીં, એટલું બધું નહીં. એ જિંદગી બહુ જ ઓછો સમય તે મને આપ્યો છે. ચલ, આ બહુ જરૂરી છે, જેને હું જીવન કહું છું. પ્રેમ, શાંતિ, આ બધું બહુ જ મહત્વનું છે. બસ એની ઉપર હું ધ્યાન આપું. થોડાક, પણ બહુ જ ઓછા, પણ બહુ જ વહાલા નાના માણસોની વચ્ચે જીવવું, એમની આંખોમાં રહું, એમના ચહેરાના સ્મિતમાં રહું, એમના વિચારોમાં રહું, એમની લાગણીઓમાં રહું. બસ આવું નાનકડું મારા જીવનનું મુખ્ય ધ્યેય છે. હું સુખી થઈશ અને મારા જે હૃદયના ટુકડાઓ છે, હૃદય સાથે જોડાયેલા છે, એને સુખી કરીશ.